श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्रियमने महारानी की श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री जय श्री कृष्ण। ग्रीष्म ऋतु ठीक है, दोपहरी में पिया मेरे घर आया करो કે છે ક્યાંય ન જતા, મારા ઘરે જાવજો. મારા ઘરે એવું ચંદન સરસ તૈયાર કરીને રાખ્યું છે કે તમને જેઠની દુપહરીમાં મા મહિનાની ઠંડી હોય ને એવું લાગશે. આ કોણ કે પરકિયા ગોપી ચંદ્રાવલીજી. હવે ચંદ્રાવલીજી નું નામ આવે એટલે રીઠોરા દેખાય જ સામે. એટલા રળિયામણા બેઠકજી, અને આખા ભારતમાં આ એક જ બેઠક જેવા છે જ્યાં આ બાજુ ગુસાઈજી બિરાજે છે અને આ બાજુ સાક્ષાત ચંદ્રાવલીજી. એમાં શૃંગારે એવા કરે. ચંદ્રાવલીજી સ્વરૂપ જે ગુસાઈજી છે એમાં તમે જુઓ તો નખવેશ્વર ને ચોટી ને સાડી ને એટલા સરસ લાગતા હોય કે આપણને લાગે કે સાક્ષાત ચંદ્રાવલીજી એટલે કે ઠાકોરજીના પરકિયા ગોપીજી બિરાજે. અને આ બાજુ ગુસાઈજી. બાર હમણાંની મને નથી ખબર પણ એક વૃક્ષ હતું, તો લીલી પરિક્રમામાં તમે હતા નહીં મને લાગે 2018 કે 2012 ઓલું દૂધ ઓલો છો 12માં એવું બન્યું કે સવારે વહેલા નીકળ્યા. હવે પરિક્રમામાં રીઠોરા નહોતું, પણ ગાડીવાળાએ કીધું કે ભાઈ વચ્ચે આવે છે તો હું ભલે કાચો રસ્તો છે તો લઈ જઈશ. હવે ગાડીમાં 6-7 જણા, એમાં ઠાકોરજી અમારી ભેગા, એમાં 2 જણાના આપણા અને પદ્માબેનના. હવે દૂધ આખા રસ્તે ક્યાંય ન મળ્યું. નહીતર તો શું રોજે ઠાકોરજી પધરાવીને નીકળીએ 5:30. એટલે આમ તો ત્યાં પાલમાં જે બધી વ્યવસ્થા કરી જ હોય, એટલે મંગળાનું દૂધ ને શ્રૃંગાર કરી નીકળીએ. તે દિવસે કંઈક કારણસર આપણે વહેલા નીકળ્યા એટલે દૂધ હજી આવ્યું ને એટલે મેં તો હાલો રસ્તામાં ક્યાંય ગાય દોવાતી હશે, ઠાકોરજીને કૈયા વાળું દૂધ આપણે. હવે રીઠોર આવ્યું ત્યાં સુધી ક્યાંય દૂધ જ ન દેખાણું, ક્યાંય ગાય જ નહોતી દોવાતી. હવે મેં કીધું રીઠોરામાં આપણે મુખિયાજીને કહીએ ન્યોછાવર આપી દઈએ. તો ત્યાં ગયા તો મુખિયાજી હજી આવ્યા નહોતા, અને મને એમ છે કે બીજા ના મુખિયાજી અંદર હતા, આવી ગયા હતા ને. હવે મેં કીધું કેવી રીતે કે દૂધ. પછી મેં કીધું જો અહીંયા દર્શન કરી લઈએ, નહીં તો બહાર જઈએ અને રીઠોરા ગામમાં આપણે થોડા ફરીએ, ત્યાં ખબર પડી જશે. કોક ઘરે તો આપણને ઠાકોરજીનું ગાયનું દૂધ મળી જશે. ત્યાં એમના દીકરા એટલું બધું ભણેલા, એ આટલા મિલકરમાં દૂધ લઈને આવ્યા. હવે ડાયરેક્ટ પૂછાય નહીં શું હોય ને શું નહીં, એટલે એ આવ્યા. એટલે મારે એવું મેં ન પૂછ્યું કે અમારે ઠાકોરજીના. એટલે મેં કીધું મિલકન में भैया दूध है, मैं यहाँ दूध ही हो ना, सुबह सुबह तो क्या होता है, आपको क्या काम है. मैं तो जो आप दूसरा किसी वजह से लाए हैं तो हमें कोई प्रॉब्लम नहीं है, लेकिन हमें ठाकुर पधरा के लाए हैं तो सुबह से दूध की व्यवस्था नहीं हुई. तो कि ये हो गई, ये गुसाई जी ने चंद्रावली जी ने कर दी. એટલે મેં 2 વાર એની સામું જોયું. મૈયા ક્यों यूं જાગતી है, લે લે દૂધ. મેં તું સારું, એટલે આપણે તો બધું તૈયાર જ. ઠાકોરજીને સવારે પધરાવી નીકળીએ એટલે દૂધનો પાવડર ભેગો હોય, એટલે એને મિલ્કન આપી દીધું. હવે સેજ હુંફાળું દૂધ હતું એટલે હું રાજી થઈ કે અંદર બધું જલ્દી ઓગળી જશે. દૂધ ઓલો ગ્લાસ હતો કટોરા જેવો, એની અંદર પધરાવ્યું. હવે આપણી ભેગો પાવડર તો ભેગો જ રાખતા હતા,
મિશ્રીનો ભૂક્કો, એની અંદર બદામ પલાળીને ભૂક્કો ને ઇલાયચી ને બધું, કેસર ને બધું અંદર પધરાવેલું, એટલે એટલો બધો પાવડર પધરાવ્યો એટલે સરસ થઈ ગયું. ને ઠાકોરજીને બેયને ઝાંપીજીમાંથી બહાર પધરાવી, એ ઓલું વૃક્ષ હતું એની ઓથે ગાદીમાં પધરાવીને બેય, કારણ કે એમના લાલન હતા ને એટલે આપણા ઠાકોરજી એટલે એક ઝાંપીજીમાં આવી જતા હતા. એટલે પછી મેં કીધું એના કરતા એવું કરીએ, નીચે કીડી બીડી હોય માં ઠાકોરજીને ક્યાંક કીડી ખાઈ નહીં જાય તો, એટલે ઝાંપીજીમાં જ બેય ઠાકોરજીને પધરાવી અને દૂધ ધરાવ્યું. મને મનમાં એમ થયું કે ગુસાઈજીની સાથે પરકિયા ગોપી ચંદ્રાવલીજી કેવા રાજી થયા કે આજ આયે પિયા મેરે હી ઘર. તો ઠાકોરજી કેટલા પ્રસન્ન હતા કે આજ હવારના પોરવા દૂધ યશોદામાએ મને પીવડાવ્યું. પણ વ્યવસ્થા તો પરકિયા ચંદ્રાવલીજી ગોપીજી ચંદ્રાવલીજીએ કર્યા ને. કાલે મુખિયાજીનો કેટલો સરસ વોઇસ મેસેજ આવ્યો છે, બર્થડે હતો, કોકે એમને કહ્યું હશે કે આજે ઈલાબેનનો બર્થડે છે, તો એટલું સરસ બધું વૈદિક બોલ્યા છે કે ભાઈ તમારી સરસ રહ્યો ને તમારા વંશમાં એમ કે ભક્તિ વધે ને તમે કાયમ ઠાકોરજીનું નામ લ્યો ને લેવડાવો ને, બહુ સુંદર. તો આજે મારે એક નાની વાત કરવી છે, રીઠોરાની કરવી છે. હવે રીઠોરા નામ કેમ પડ્યું? ઘણા જાણતા હશે પણ ઘણા નહીં પણ જાણતા હોય. તો હકીકત જે છે, જે મેં બ્રજવાસી પાસે સાંભળું છું, હા હજી પછી આગળ, હવે ત્યાં બધા જારીજી ભરતા હતા અને ભોગ ચડાવતા હતા, એટલે અમે બધા આમ રાજી થઈને દર્શન કરતા હતા. હવે હું સાડી નહોતી લઈ ગઈ, મુખિયાજીએ કીધું આવી જાવ બધા સાડી લાવ્યા હોય, એટલે પછી 2 જણ કે અમે લાવ્યા છીએ, ના 4-5 જણ લાવ્યા હતા ને હું નહોતી લઈ ગઈ. એક આ પગની તકલીફ થઈ ત્યારથી આપણે, એટલે બધા અંદર હતા જ મારો જીવ બળે કે હારું આપણે ગુસાઈજી ને ચંદ્રાવલીજી અંદર સૈયા મંદિર, તો ઓલા 2 જણને નહોતી ને એ લોકોને સાડી અંદર લઈ આવ્યા. પછી હું લેવા ગઈ કે હવે તો બધા લઈ ગયા. મેં કીધું હવે તો કઈ આપણો મેળ આજે. પણ ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ કેટલા કૃપાળુ, 1-2 ને સાડી ધરાવી, બીજા આવ્યા એને ધરાવી હતી એટલે આ વળી કરી. મુખિયાજી કે એલા લે એ સાડી જા આજા અપરસ કર કે. મારે કહેવાનો આશય એ છે કે સાક્ષાત બેઠકજી જ કે ચંદ્રાવલીજીને વિરહ સહન ન થયો, કે આને અંદર વિરહ થાય છે કે આવું છે મારી પાસે, મારા ચરણ સ્પર્શ કરવા છે, સયા મંદિરને ચરણ સ્પર્શ કરવા છે. અને પછી જે આનંદ અંદર આવ્યો અને જે કીર્તન ને, અને ત્યારે તો ઠાકોરજીની કૃપાથી નાચવાનું ને ગાવાનું ને, કારણ કે 2012માં તો 12 વર્ષ પહેલા તો આપણે હજી 55-57 ના હોય તો એટલે જોમ બી હતું. અને પછી તો 12 એટલા રાસ લીધા ને ગાયું ને, માહે પડ્યા મહાસુખ માને, દેખન હારા દાજે. ને મુખિયાજીનો સ્વભાવ એવો કે બહાર નીકળ્યા તો બધાને દૂધ ને કલેવું ને કોઈ બાકી નહીં, અને કોઈ અપેક્ષા નહીં કે તમે આમ ને તેમ ને. બસ આ બધા આનંદ જે લૂંટા ને. હવે રીઠોરાની કે રીઠોરા નામ કેમ પડ્યું? તો મેં બ્રજવાસી પાસેથી સાંભળ્યું. અહીંયા કીધું કે મને યાદ નથી, કીધું હોય તો ગોળ તો ગમે એટલી વાર ખાઈએ તો ગળો જ લાગે. શરદ પૂનમની રાત્રિ અને પૂનમે જે રાસ, એ રાસની પરાકાષ્ઠા. મહારાસ શરદ પૂનમે ચાલુ થાય અને ચૈત્ર સુદ પૂનમે વિરામ પામે. એટલે બધા તમે જુઓ, સામનેજી તો સુંદર શ્રૃંગાર સજીને પધાર્યા જોઈ ઠાકોરજી. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, ચિત્રા, ઇન્દુલેખા, કોઈ બાકી જ નહીં. હવે ચંદ્રાવલીજી પોતે જ એટલા ચંદ્રની ચાંદની જેવા શીતળ અને ચંદ્રની ચાંદની જેવા સુંદર. 16 શણગાર એટલા સુંદર સજ્યા
કે પોતાના રૂપથી જ પોતે મોહિત થઈ જાય, પણ મનમાં શું કે આજ તો શ્યામ સુંદર મને જોઈને એટલા પ્રસન્ન થશે કે આજ તો રાસ મારી સાથે જ રમશે. એ મનોરથ કરતા કરતા રીઠો રાથીને ચંદ્રાવલીજી સફેદ જરીના વસ્ત્રો, હીરા મોતીના આભૂષણ, હીરાના બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછ્યા ને લર ને તોરા ને તમે જુઓ તો કટી મેખલા ને કંઠે સરી ને અલકાવલી ને વેણી ને અને એ સ્વરૂપ જોઈને દેવતાઓ તો પુષ્પની વૃષ્ટિ સિવાય કાંઈ ન કરી શકે, પણ બધી ગોપીઓ પણ જોઈને આમ થઈ ગઈ. ચંદ્રાવલીજી રાજી થઈ ગયા કે હમણાં ઠાકોરજી નૈન સો નૈન મિલે, ચૈન સો ચૈન મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. એટલે સામને ઠાકોર ચંદ્રાવલીજી તો પ્રસન્ન થઈને અંદર જવા ગયા. ઓલો એક ગુજરાતી ગીત યાદ આવી ગયું, નેંડમાં નેંડ મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનો પોતાના, તમને પારકા માનું કે પોતા. હતી પૂનમની રાત તમે આવ્યા હતા, હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને આપ્યા છે ફૂલ મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. હૃદયના ભાવ ચુરાવીને ચાલ્યા ક્યાં તમે, હૃદયના ભાવ ચુરાવીને ચાલ્યા ક્યાં તમે. તો પૂનમની રાત, આટલા સુંદર સોળે શણગાર, ચાંદની જેવું શીતળ સુંદર સામનેજીનું એટલે કે પરકિયા ગોપી ચંદ્રાવલીજીનું સુંદર રૂપ ઠાકોરજી એના દ્રષ્ટિ મિલાવી. ન સામું જોયું. ઠાકોરજી રાસમાં એટલા રથ, એટલા મસ્ત. હવે ચંદ્રાવલીજી વચ્ચે ઘૂમે, ગોપીઓની સાથે જાય, પ્રભુ પાસે આવે, પ્રભુ ત્યાંથી જગ્યા બદલાવે. ચંદ્રાવલીજી સામું જોયું નહીં, દ્રષ્ટિ મિલાવી નહીં, મંદ મંદ હાસ્ય ન કર્યો. સ્ત્રીઓને માનુનીને સાડી પહેરીને બહાર આવે, લૌકિક વાત કરું, એના વરનું ધ્યાન ન હોય ને, પૂછે જો તલા આ સાડી કેવી લાગે છે. હવે એના વર તમારા જેવા હોય, બહુ કઈ ખબર ન પડતી હોય, શું કે બહુ સરસ. પોતે ને પોતે કે હે આ કલે જામ તો નથી લાગતો. બિચારો વર કે પણ મને પૂછે શું કામ. અને જેને ખબર પડતી હોય એ શું કે અરે આ તો મેચિંગ કયું બરાબર. એની યારે એવી જ બાંધણીની યારે મોતીના માળાજી. અરે વાહ, આ સાડી ક્યાં લીધી હતી, તમને ક્યાં કઈ યાદ રહી છે. પણ રાજી થાય કે ચાલો સરસ લાગે છે. તો આ તો માનું નહીં, આ તો ચંદ્રાવલીજી, આ મનોવ રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ પુંજ તેજ, દુનિયા નહીં, વિશ્વ નહીં, ત્રિલોક નહીં, બ્રહ્માંડ નહીં, બધા અંજાઈ જાય. પ્રભુએ દ્રષ્ટિ કરી નહીં. હવે સ્ત્રીઓ હોય કે આ માનું નહીં હોય, આનાથી વધુ અપમાન કયું હોય. ચંદ્રાવલીજીથી આ સહન ના થયું. તો ઠાકોરજીએ પોતાની મોરલી અને મુગટ ત્યાં વૃક્ષ નીચે પધરાવ્યા હતા. કારણ કે આખી રાત રાસ લાવ, 6 મહિનાની રાત્રિ, 6 મહિનાનો દિવસ. ચંદ્રાવલીજી મનમાં વ્યગ્રતા કરી બહાર નીકળી ગયા. પ્રભુની મોરલી મુકટ લઈ અને ચંદ્રાવલીજીને સૌથી
કોઈ ફૂલ પસંદ હોય તો મોગરો. આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું સાથમાં, સુંદર મજાના મોગરાના ફૂલ છે, આરતી લઈ આવે છું સાથ. હવે ચંદ્રાવલીજીએ જે વેણી ધારણ કરી હતી એ મોગરાના ફૂલની. હવે ચંદ્રાવલીજી સમજી ગયા કે જો ઠાકોરજીને મારા ઉપર પ્રેમ છે તો અવશ્ય મને મનાવવા આવશે, આવશે અને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પોતાનો જે વેણી ગૂંથીને ચોટી કરી હતી એ ચોટી એમણે ખોલી નાખી. ચોટી ખોલી એટલે ફૂલ છેક રીઠોરા સુધી વેરાતા વેરાતા ગયા. અને એ મોગરાના ફૂલને ચંદ્રાવલીજીના શ્રી અંગની સુગંધ લાગી હોય તો આખો રસ્તો મહેકે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે લગભગ 2 વાગ્યા પછી સ્વામીજીએ કીધું, પ્રભુ હવે હું શ્રમિત થઈ છું, હું મારી નિકુંજમાં પધારું છું, આપ આરામથી પધારો. સ્વામીજી પધાર્યા એટલે ઠાકોરજી કે ઓહો આપણું કામ થઈ ગયું. એટલે ભડકણું થાય પેલા રાસ ને વિરામ આપ્યો. ઠાકોરજીએ મોરલી અને મુકુટ કહ્યું પણ મળ્યો નહીં. પ્રભુ શ્વાસ લીધા વિના એક પણ રહી શકે, પણ પોતાની મોરલી વિના ન રહી શકે. અને મોરલી પણ પ્રભુ વિના ના રહી શકે. મોરલી પણ પ્રભુ નો વિરહ એક પણ સહન ન કરી શકે. પ્રભુ મોરલીને દૂર મૂકે એટલે અમે નવરાત્રિમાં ગાઈએ, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, સસરા મનાવા જાય રંગ મોરલી, સસરાની વારી હું તો નહીં રે વળું રે, હવે હું તો મારે મૈયર જૈસ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, જેઠજી મનાવા જાય રંગ મોરલી, જેઠજીની વારી હું તો નહીં રે વળું રે, હોવે હું તો મારે મૈયર જૈસ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, નણંદી મનાવા જાય રંગ મોરલી, નણંદીની વારી હું તો નહીં રે વળું રે, હોવે હું તો મારે મૈયર જૈસ રંગ મોરલી, મોરલી તે ચાલી રંગ રૂસણે રે, પરણ્યો મનાવા જાય રંગ મોરલી, પરણ્યાની વારી હું તો જટરે વળું રે, હવે હું તો મારે મૈયર દઈ જાઉં રંગ મોરલી. તો ઠાકોરજીને મોરલી આવી વારી અને મોરલીને પ્રભુ આવા વાલા. હવે આ મોરલી અને મુકુટ વિના ઠાકોરજી એક પળ પણ ન રહી શકે. ઠાકોરજીએ વિચાર કર્યો, મનમાં થયું કે ચંદા સોળે શણગાર સજીને ચંદ્રની આભાને પણ શરમાવે એવા શ્રૃંગાર કરીને પોતાના મુખારવિંદથી મારું સામું ટગર ટગર જોતા હતા, પણ મેં દ્રષ્ટિ ના મિલાવી એટલે ચંદા
રૂઠીને અહીંથી પધારી ગયા છે. હવે ક્યાં ગયા? ઠાકોરજીએ જોયું, આ બાજુ ના, આ બાજુ ના, આ બાજુ ના. ત્યાં થોડા આગળ વધ્યા તો મોગરાના ફૂલ વેરાયેલા જોયા, અને એ મોગરાના ફૂલમાં ચંદ્રાવલીજીના શ્રીઅંગની સુગંધ જે આવતી હતી. ઠાકોરજી સમજી ગયા કે ચંદા આ રસ્તે પધાર્યા છે. ઠાકોરજી એ ફૂલની કેડીએ રેઠોરા સુધી આવ્યા. ત્યાં ચંદ્રાવલીજીનું પિયર. આવીને વાળ ખુલ્લા, આંખો સોજી ગઈ હતી, અશ્રુની ધારા. आज प्रभु ने मेरे साथ ऐसो क्यों कियो, आज ठाकुर जी ने मेरे साथ ऐसो क्यों कियो, आज मेरे प्राण प्यारे ने मेरे साथ ऐसो क्यों कियो. मैं अब क्या करूं? मैं प्रभु के बिना रह नहीं सकती. मेरो विरह अब पराकाष्ठा है. अब मैं काव करूं. चंद्रावलीजी बारણું આડું કરીને ધ્રુસકે રોતા હતા. ત્યાં સુધી ફૂલ મોગરાના વેરાયેલા. પ્રભુ પધાર્યા. બારણે નોક કર્યું. ચંદ્રાવલીજીએ ના ખોલ્યું. પ્રભુએ સુંદર મજાની પોતાની વાણીથી ને મનોહાર કર્યો. ચંદ્રાવલીજીએ ના ખોલ્યું. પ્રભુએ સેજ ધક્કો મારી અંદર ગયા. અંદરથી સાંકળ વાંખી દીધી. કોઈ આવે નહીં, કારણ નિકુંજ લીલામાં કોઈનો પ્રવેશ નથી. ચંદ્રાવલીજી કશું બોલે નહીં. પ્રભુ કે ચંદા, એ ચंदा, मेरे सामने तो देख, मेरी बात तो सुन. चंद्रावलीजी ने वड़ी पाछा आंखમાંથી अश्रु आवे. प्रभु आपने मेरे साथ ऐसो क्यों कियो? सबके साथ ताल दे, यूं हाथ से हाथ ताल मिलावे, नजर मिलावे, मंद मुस्कान करे, सर पे हाथ रखे, आलिंगन. मेरे साथ क्यों ऐसो क्यों? मैंने क्या गुनाह किया था? प्रभु मैं तो आपके लिए सोने श्रृंगार सज के आई थी. प्रभु मेरो भाव नहीं देखियो. ઠાકોરજી બોલવા દીધા. ઠાકોરજી કશું ના બોલ્યા. ચંદ્રાવલીજી ને બહુ દુઃખ થયું. ઠાકોરજી કહ્યું, ચંદા अब मैं कछु बोलूं क्या? ચંદ્રાવલીજી કશું બોલે નહીં. નેત્ર સજળ થઈ ગયા. આભૂષણ બધા વિખરાઈ ગયા. ઓર રૂપ નિખરી ગયું. ઠાકોરજી કે ચંદા, ચીગુ પર હાથ રાખ્યો. ચંદા मेरे सामने देख, मेरे से नजर मिला, मेरे नेत्र को देख. ये पुतली नहीं है, ये तेरे प्रेम की प्यासी परवश मेरे नेत्र है चंदा. सामने तो बाहर. चंदा के यूं आपने कियो क्यों मेरे साथ? प्रभु आपने एक थाप दी होती ने तो मैं नहीं आती. आपने मुझको एक थाप भी नहीं दी. वो तो ठीक, आपने मेरे सामने भी नहीं देखियो. एक मंद मुस्कान भी मुझको नहीं दी. प्रभु मैंने क्या ऐसा गुनाह कर दिया था? प्रभु ये मेरे से सह नहीं हो तो अभी भी मेरे मन में वो व्यग्रता है. ઠાકોરજીએ
એક હાથેથી ચીબુક પકડી, એક હાથેથી ને ચંદ્રાવલીજીનું મુખ પોતાના મુખ પાસે લાવીને કહ્યું, ચંદા, अब मैं बताऊं क्या? मैं तो को कितो प्यार करूं, मैं तो को कितो प्रेम करूं, मैं तेरे बिना रह ना सकूं। ચંદ્રાવલીજીએ નેણ ઢાળી દીધા, નેત્ર ઝુકાવી દીધા. પ્રભુનો પરમ પવિત્ર પ્રેમનો સ્પર્શ થયો. પ્રભુના હસ્તકમળ ચંદ્રાવલીજીના ચીંગબુક ઉપર અને મસ્તક પર, પ્રભુના નેત્ર ચંદ્રાવલીજીના નેત્રની સામે, પ્રભુનું મુખ ચંદ્રાવલીજીના મુખની સામે. અને પ્રભુએ જે વાત કરી એ આપણે બધાએ સાંભળવા જોઈએ. चंदा देख, रास में मैंने तो कुछ थाप दियो होतो तो तू आती यहां कि मेरे साथ, सबके साथ रास? नहीं, मैं रास करती. मैंने एक मंद मुस्कान दी होती तो तू चंदा आती? नहीं प्रभु, चंदा, मैं तो को इतो प्रेम करूं, इतो प्रेम करूं, मैं बोल नहीं सकता, जिसकी कोई सीमा नहीं है. तो मैंने सोचा आज मेरी चंदा चंद्र को भी मात दे रही है, चंद्र को और चांदनी को भी फीका कर रही है. ऐसा स्वरूप मेरी चंदा का, ऐसा रूप मेरी चंदा का, ऐसा तेज मेरी चंदा का, वाको में क्या सबके सामने मिलूं? नहीं चंदा, आज तो तेरा रूप, तेरी आभा, तेरा प्रकाश, तेरा पूंज, तेरा श्रृंगार, वो चंद्र और चांदनी जिसके सामने फीकी लगे, ऐसी मेरी चंदा के साथ मोको अकेले मिलना थो, जहां कोई ना हो. वाके लिए मैंने, तू देखती नहीं थी तब मैंने तेरो रूप देख लियो. चंदा, वो चांदनी, वो आभा देख ली जो मेरे पर तू डालती थी, लेकिन मैंने दिखाई नहीं दियो कि मैंने तेरा रूप का पान कर लिया. मैंने तेरा स्वरूप को नेत्र से हृदय में भर लिया. मैंने तेरे प्रकाश को चांदनी में देख लिया. तो वाह लीला मैंने वाली लिए करी कि तू रूठ जाए तो अकेली आ जाए, तू अकेली इधर आ जाए तो मैं तो को मनाने के लिए आऊं. तो चंदा, न गोपी, न यमुना जी, न चंदा, न वाजिंत्र, कोई भी नहीं, मैं और तू, तू और मैं, बस, बाकी कुछ भी नहीं. वाके लिए चंदा, मैंने तो को यूं दिखाओ कियो कि मेरी दृष्टि भी तेरे सामने नहीं और मैंने तेरे नजर से नजर भी नहीं मिलाया, लेकिन मैंने तेरा रूप का पान कर लिया. जो वहां मैं तेरे साथ रास करता तो यहां अकेले में जो निकुंज लीना करने में आया, क्या वो मिलती? चंदा, अब रूठना बंद करो. समझी कि नहीं मेरी बात? वाके लिए. और ऐसे तो मैं मुकुट और बंसी बिना थोड़ा रास करता. चंदा, मुझको मालूम था कि मेरी चंदा जो मुरली और मुकुट लेके जाएगी तो मैं पीछे पीछे जाऊंगा, वहां में कोई शंका में स्थान नहीं है. ये सब लीला मेरा प्री प्लान था. लेकिन चंदा,
तेरा संयोग में जो रूप का पान किया था वो मेरे वियोग में जो पान करने को मिला वो तेरा मेरे लिए तड़पना, वो तेरे नेत्र में मेरे लिए जो एक विरहाग्नि, वो तेरे मुख पे मेरे लिए एक मिलने की तड़प, चंदा वो कभी न मैंने देखी, आज मैं वो सब चंदा महसूस कर लिया। वाके लिए मैंने मेरी चंदा को अकेले में निकुंज लीला का सुख देने के लिए એ લીલા કે ચંદ્રાવલીજીનું બધુંય રૂઠવું આ નટખટ नंदलाल चंदा अब रूठना है, मैं मना रहा हूं। देखिए मुगट तेरे चरण में, ये बंसी तेरे हस्त में, तू सजा दे या मुझको छोड़ दे। चंद्रावली जी प्रभु ने आलिंगन आपा उभा थया। प्रभुए आलिंगन, रंबन, परिरंबन, चुंबन, अधरावृतનું પાન કરાવ્યું અને ચંદ્રાવલીજી માની ગયા અને પ્રભુએ કહ્યું, ચંદા આજ કે બાદ રૂઠો મત, રૂઠો ના। એનું અપભ્રંશ થઈ અને આ રીઠોરા પડ્યું। તો આવા રીઠોરાની અનેક લીલાઓ આજે પણ ચાલી રહી છે। ત્યાં ચંદ્રકૂપ છે, બાર સુંદર જગ્યા છે, રળિયામણા બેઠકજી છે, ચંદ્રાવલીજી સ્વરૂપ અને ઠાકોરજી ગુસાઈજી બિરાજે છે। આવા બેઠક, આવી લીલા, આવા ચંદ્રાવલીજી, આવા ગુસાઈજી અને આવા ઠાકોરજીને સાક્ષાત દંડવત પ્રણામ કરે। બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ કી હરે રાય મહાપ્રભુ। વલ્લભ સાખી કાલે 68મી સાખીને વિરામ આપ્યો। આજે અગણોશી। શ્રી વલ્લભ मन को भामतो मो मन रह्यो समाय, जो मेहंदी के पात में लाली लखी न जाय। श्री वल्लभ लाली लखी न जाय। मेहंदी घसेली होय। पेला आपड़ा जमाना में आ बधुं हवे नीकळ्युं। पेला कोण ने आम तेम, पेला तो मेहंदी લીલી લાવતા, પછી એને ઘસવાની, પછી અંદર ચા નાખીએ, કોફી નાખીએ, લીંબુ નાખીએ, પછી ઓલા પાત્રમાં ભરીએ ને એ પછી મૂકવાની। તો અહીંયા કહે છે કે વલ્લભ મનમાં કેવા સમાઈ ગયા છે કે મહેંદી વાળું ઘસેલું હોય એ પાત્ર, એની અંદર મહેંદીથી લખવા જાય તો લખાય ના લખાય। પહેલેથી જ મહેંદી વાળું પાત્ર છે, એટલે અંદર તમે બીજી કોઈ ભાત પાડી શકો નહીં। બોલો, મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો, ગુજરાત રે મહેંદી રંગ લાવ્યું। નાનો દિયરિયો લાડકો ને બાબી રંગો તમારા હાથ રે મહેંદી રંગ લાગ્યો। વાટી ઘૂંટીને ભર્યો વાડકો ને બાબી રંગો તમારા હાથ રે મહેંદી રંગ લાગ। હવે જે આ કે છે એ કે છે, હાથ રંગીને વીરા સુરે કરું એનો જોનારો પરદેશ રે મહેંદી રંગ લાગ્યો। મહેંદી લઈ આવ્યા, વાટી ઘૂંટીને વાડકોય ભર્યો। દેર કે ભાભી રંગો। ભાઈ રંગીને શું કરું, તારું ભાઈ જોવા વાળો જ પરદેશ। તો અહીંયા આપણને શું કે છે કે વલ્લભ આપણા હૃદયમાં એવી રીતે સમાઈ ગયા છે કે હવે અંદર બીજો કોઈ રંગ ચડતો નથી। જેવી રીતે વાટી ઘૂંટીને વાડકો ભર્યો હોય ને અંદર તમે એમ કહો લાવો ડિઝાઇન મૂકી દઉં,
તો મૂકી શકાય નહીં. શું કામ? કારણ કે તો એ તો પહેલેથી જ મહેંદીથી રંગાયેલો જ. તો આપણને સંસારની વાતો કરે, સંસારમાં નાખવાનો પ્રયત્ન કરે, સંસારમાં ખેંચવાનો પ્રયત્ન કરે, પણ આપણું મન પહેલેથી જ વલ્લભને એવું વશ થઈ ગયું છે કે હવે એ ચરણ કમળમાં આપણું મન સમાઈ ગયું છે. એટલે હવે તમે જુઓ તો આપણને બીજી કોઈ વાત કરે ને તો નથી ગમતું. પેલા એક જણનો ફોન આવ્યો, તમે જ ઉપાડ્યો, પછી મને દીધો. ઈલાનથી ઠાકોરજી પૂછ કરાવી લીધા દશેરાના દિવસે. હવે અમારે કારતક મહિનામાં તો ગોયણી કરવાનું હોય પૂર્વજોની. હવે મારા સાસુ કે અમે, મારા સાસુ કરતા હતા, એના સાસુ કરતા હતા, તો આ તો કરવી પડે. એટલે કે મેં એમ કીધું કે ના, હવે ન થાય. તમારા સાસુ કરતા હતા ત્યારે ઠાકોરજી નહોતા, તમે કરતા હતા ત્યારે ઠાકોરજી નહોતા, હવે ઠાકોરજી છે તો હવે શેની ગોયણી? તો મારા સાસુ કે તું કોકને પૂછી જો. હવે અમારે તો કોક એટલે તમે. મેં તો એને કે પરણ્યા ન હોય ને ત્યાં સુધી બધાની બીક લાગે. બેટા ઘરમાં જો ગણવા, બાર લોકો જાણશે ને તો હારા ઘરનું માગું નહીં આવે. આવા કપડાં પહેરીને ના જા રાસ ગરબામાં, કોઈ જોશે ને તો કોઈ હારા ઘરનું માગું નહીં આવે. આ બધી બીક ક્યાં સુધી લાગે? જ્યાં સુધી તમારા લગ્ન નથી થયા. હવે તમે સારા ઘરે પરણી ગયા, વર સરસ, ભણેલો ગણેલો, ઘર સારું, સાસુ સસરા સારા, તમે સારા. પેલા પારસીઓ આવ્યો ને આપણા દેશમાં, એટલે કે અમને તમારા દેશમાં રહેવું છે, બહુ સંસ્કારી દેશ છે, અમે અમારું વાણ લંગર નાખીને રાખ્યું છે. તો અહીંના રાજા બહુ સાણા હતા. એ કે હવે અમારા દેશમાં આવા બધાને ક્યાં લાવવા? એટલે એને દૂધનો આખો ગ્લાસ ભરીને મોકલ્યો. એ કે જો અહીંયા આવું છે, તમે ક્યાં રહેશો? અમને વાંધો નથી, પણ અમારા દેશમાં આખો ગ્લાસ ભરાયેલો હોય, અમે ભરાયેલા છે. પારસી લોકોએ શું કર્યું? અંદર મિશ્રી પધરાવીને ગ્લાસ પાછો આપ્યો. દૂધ ઉભરાયું નહીં, ઢોળાયું નહીં, મીઠું બની ગયું કે અમે તમારી યાર આવી રીતે રહેશું. અને આજની તારીખમાં એ કોમ આપણી સાથે એટલી પ્રેમથી રહે છે. જેમ દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે, એમ આપણા દેશમાં એમના ટાટા જુઓ, એવા કવિઓ જુઓ, બધા એવા ભળી ગયા કે આ દેશને પોતાની માતૃભૂમિ બનાવી લીધી. એમ ઓલી વહુ ઘરમાં આવી તો એવી રીતે ભળી ગઈ કે આપણે ભૂલી ગયા કે આ વહુ છે કે દીકરી છે. તો અહીંયા કહે છે કે વલ્લભ આપણામાં એવી રીતે સમાઈ ગયો છે કે ઓલી દૂધમાં સાકર નાખી તો દૂધ કેવું મીઠું બની ગયું, ઉભરાણું નહીં, દૂધ એનું એ રહ્યું. ક્વોન્ટિટી સુંદર થઈ ગઈ. અરે ક્વોન્ટિટી એટલી ને એટલી રહી, ક્વોલિટી એટલી સરસ થઈ ગઈ કે દૂધની કિંમત વધી ગઈ. તો વલ્લભ મન કો ભામતો, મો મને રહ્યો સમાય. આપણે નો કઈ આ મને રૂચી ગયું છે. ઓલા મેળાવડામાં જાય ને 500 છોકરા બતાવે, એમાં કોઈ બાંઠિયો લાગે, કોઈ ચશ્મા વાળો લાગે, કોઈ જાડો લાગે, કોઈ કાળો લાગે, કોઈની હાઈટ ઓછી લાગે, કોઈના વાળ ઓછા લાગે. હવે એમાં જે ગમી ગયો, પછી આપણા મા હોય, આપણી ભાભી હોય, આપણે ઓલો જો ને, ઓલો જો, ખાલી દ્રષ્ટિ નાખીએ, નાખવા પૂરતી. શું કહીએ? ના, મને તો આજ ગમે છે. એમ આપણને આપણા વલ્લભ એવા રુચિકર અંદર સમાઈ ગયા. હવે જ્યાં વલ્લભ સમાઈ ગયા એમાં બીજા કોઈની જગ્યા રહી નહીં. કારણ વલ્લભ તો સમાઈ ગયા, પણ એમના ચરણ કમળમાં આપણે સમાઈ ગયા. એ ચરણ કમળમાં આપણે સમાઈ ગયા. હવે તમને એમ કે દૂધમાંથી મિશ્રી છૂટી પાડો. કોની માએ હવાસે ઘૂંટ ખાધે, દૂધમાંથી મિશ્રી કાઢે, દૂધ પાછું પેલા જેવું મોડું બનાવી દે. હવે આપણામાં વલ્લભ આ દૂધમાં સાકર સમાય એમ એના ચરણોમાં આપણે સમાઈ ગયા છે. હવે આપણને એમ કે જુદા પડો
તો આપણે પડી શકીએ નહીં. તો અહીંયા એક જ વસ્તુ કહે છે આ સાખીમાં કે તમે વલ્લભના ચરણ કમળમાં શ્રી વલ્લભ મનકો ભામતો મો મને રહ્યો સમાય, મારા મનમાં સમાઈ ગયા છે. જો મહેંદી કે પાત મેં, પાત એટલે પાત્ર, મહેંદી ઘૂંટેલી ભરી હોય, લાલી લખી ન જાય. એમાં લાલી બીજો અર્થ એ થાય કે મહેંદી લીલી ને તમે ઘસો, ગમે એટલું ઘસો, અંદર ચાય નાખો ને કોફી નાખો ને લવિંગનું. અમે નાના હતા ને એટલે સવિતાબેનના લગ્ન હોય કે કોઈના લગ્નમાં જવાનું હોય ને ત્યારે જ મહેંદી બા મૂકવાનું નહીં. પેલા એવું હતું કે સેવામાં ન જવે. હવે બધું જેમ સમય બદલાય એમ તો કોઈના લગ્ન હોય તો અમે સૌથી વધુ રાજી થાય કે મહેંદી મૂકવા દેશે. તો કોઈ દી કોઈ એમ કે લાલ મહેંદી મૂકવી છે. મહેંદી કેવી મૂકવાની? લીલી. પણ રંગ કેવો આવે? લાલ. તો શું કે છે? લાલી લખી ન જાય. મહેંદીમાં ક્યાંય લખવું પડે છે કે તમે લીલી મહેંદી મૂકશો તો લાલ કલર? એ કલર લાલ જ આવવાનો હોય. તો તમે વલ્લભના ચરણ કમળમાં સમાઈ ગયા પછી તમારા બીજું કાંઈ ક્યાંય કરવાની જરૂર રહેતી નથી. કારણ સમાઈ ગયા. જુઓ, ગંગાજી આટલા સુંદર, પવિત્ર, કોમળ, મીઠું જળ, કાચ જેવું પાણી. હવે એમાં થોડું ગટરનું પાણી ભરાઈ જાય તો ગંગાજી ગટર બને કે ગટર ગંગાજી બની જાય? તો આપણે સમાઈ ગયા. જેમ ગંગાજી ઓલી ગટર સમાઈ ગઈ તો આપણે વલ્લભના ચરણારવિંદમાં સમાઈ ગયા. હવે આપણામાં કેટલા અવગુણ, કેટલા દ્વેષ ક્લેશ, કેટલા પાપ પ્રપંચ, કેટલું અહંતા મમતા. કોઈ માપ રહ્યું મારા વાલા? હવે કોના થઈ ગયા? હવે તમારે કાંઈ કરવાની જરૂર રહી? તમારા ગળામાં કંઠી હોય, બીજા ધર્મ વાળા આમ આવે. અત્યારે બધું હાયલું જ. એકવાર હું બાર આમ લગભગ 6-8 મહિના પહેલા બેઠી બેઠી છાપું વાંચતી હતી. કારણ કે હવે તમે બધા આવો ત્યારે નાસ્તો થાય. નાસ્તો કર્યા પછી ઠાકોરજીને જગાવીએ. કારણ કે ઓલા બીપીની બધી દવા લેવાની હોય એટલે આપણે. એટલે મેં કીધું આવો ત્યાં સુધી 2 મિનિટ હેડલાઇટ જોઈ લો. તો એક બેન આવ્યા. મેં કીધું કામ છે કાંઈ? તમે ઊભા થાવ તો કહો. મેં કીધું આમને કઈ બિચારાને તકલીફ હશે. કે મેં ભલે ને 5-25 રૂપિયા હવારમાં આપણે કોઈ નાનો પડાય જે હોય. પણ પછી તો એ બેંગોલી સાડી પહેરેલી અને તમે જુઓ તો 4 બંગડી હાથમાં, ઘડિયાળ, ચાંદલો તો છે સારા કર. પણ અત્યારે આવા કિસ્સા બને એટલે મેં બહાર જ ખુરશીમાં. મને કે ના હું ક્યાંય બેસતી નથી ને કઈ લેતી નથી, હું બહાર જ ઉભા રહ્યો. મેં શું? એ કે મારે તમને એક છે ને સાચી વાત કરવી છે. મેં કોને? મને કે અમારા માર્ગમાં તમે આવો ને તો મને આવો સાનુભાવ થયો. સવારે કે મને આવું સ્વપ્ન આવ્યું ને સાચે એવું બન્યું. બોલો બેન. એટલે હું છે ને બધાને એ જ કહું છું કે તમે આમાં આવશો ને તો તમને ભગવાન મળે મળે મળે. મેં કીધું કયો ધર્મ? આપણે નામ ન દેવાય. એને મને નામ દીધું. મેં તો 500% મળે. એટલે તમારે ત્યાં આવવું પડે. મને કે હા. મને કે એડ્રેસ આપો, અમારે શિબિર છે. મેં કીધું પણ આનો જવાબ સાંભળો પેલા. તમને ભગવાન મળે ને, અમારે વલ્લભે અમને આપી દીધા છે. અમારે ક્યાંય જવાનું જ નહીં. મેં બેન અમારે વલ્લભ કીધું તારે ક્યાંય જો તમારા બધા ધર્મમાં એમ કે તમને ભગવાન સુધી લઈ જાશો. અમારે વલ્લભ કે ના, હું ભગવાન સુધી નહીં લઈ જાઉં. તને એટલી તકલીફ પડે ને, તું આવે રસ્તામાં દુસંગ લાગી જાય, કોક લઈ જાય, વળી તું પાછી વળી જાય. આ બધા માર પડવું જ નથી. મારે તાર ખોળામાં દઈ દેવો. એટલે હવે શું કરવું છે? એટલે મેં કીધું અમારે પણ, મેં કીધું અમે આવો પ્રચાર નહીં કરતા. તમે આવો તો અમને ગોદમાં, અમે અમારી રીતે બરાબર છીએ. અહીંયા કીધું બીજી વાર અહીંયા મહેરબાની કરી આવી વાતો કરવા આવતા નહીં. પેલા જ ઘરે ભરાઈ ગયા. આવું તો હોતા હશે. મેં તો બેન જય શ્રી કૃષ્ણ. એ બીજા ધર્મ ના હતા ને તો જય શ્રી કૃષ્ણ બોલીને ગયા. કારણ વલ્લભના ચરણ કમળમાં સમાઈ ગયા. વલ્લભ મનકો ભામતો મો મન રહ્યો સમાય. હવે એ સમાઈ ગયો છે એના ચરણમાં સમાય. જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. અહીંયા તો પાત્ર મહેંદીથી જ ભરેલું. તમે કયો રંગ ભરશો? રંગાય જાને રંગમાં
રંગાય જાને રંગમાં, શ્રી મહાપ્રભુજીના રંગમાં, તું રંગાય જાને રંગમાં. આ રંગ એવો છે ને, એના ઉપર બીજો રંગ લાગે નહીં, અને એ રંગ લાગ્યા પછી ઉતરે નહીં. અને ઓલા પેલાના જમાનામાં પેલા એરું આભળી જાય કે વીછી તો ઉતારવા વાળા આવે, એના સિવાય કોઈથી ઉતરે જ નહીં. અમને તો એવા રંગી દીધા છે, હવે આ દુનિયામાં કોઈની એવી તેવડ નથી કે એ રંગ અમને ઉતારે. હોળીનો એક રસ્યો છે, શ્યામ રંગ લગ જાય વાદિત હો જાય બેડો પાર, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ઠાડો તેરે. આ વલ્લભે આપણા દ્વારા રાખી દીધો છે, આવા તો દે અંદર. જો બ્રહ્મ સંબંધ લઈને એટલે બધા માટે ઉભો જોઈએ. હવે આપણે નો આવવા દઈ વાંકો ને, અને પછી એમ કહીએ કે અમે આટલા વર્ષથી પુષ્ટિ માર્ગમાં પણ બેન તું દારવાજે ઉભો રાખોલા માણાને તો મેળ પડે. એક વાર ઠાકોરજીને પધરાવો ને, બાકી બધું એક બેન કે ઈલાબેન પછી અમને નહીં આવડે ને દોષ પડશે, પણ તમારે કહી દેવાનું દોષ બધા ઈલાબેન ના. આનંદ આવે તમારો. ઠાકોરજી આપણા દોષ જોવા ઘરમાં આવે છે, એ પ્રેમ કરવા આવે છે. આપણે પરણીને આવીએ તો આપણું વર એમ કે તારી હાઈટ કેટલી, તારું વજન કેટલું, તારું બ્લડ ગ્રુપ. આપણે કહીએ ભાઈ, જાય એટલે શું કે તેરા ચાંદ સા મુખડા, વખાણ જ કરે. આપણે એમ તે બરાબર પરણા છીએ. તો આપણો વલ્લભ કહે છે તમે એકવાર ઠાકોરજી પધરાવો, વલ્લભના ચરણ કમરમાં સમાઈ જાઓ, પછી કોઈ મહેંદીથી લાલી લખવાની જરૂર પડશે નહીં. આ સાખીના વિરામ આપીએ. કાલે 70મી. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર, ગૂઢ ભાવય સ્વામિની પ્રકટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર. હવે આવા સાખી હોય, આમાં જન્મ રવાયા જાય ને તોય તમે વર્ણન ના કરી શકો. હરિરાયજીને રોજ દંડવત એટલે કરવાના. ઠાકોરજીને તો આપણને વલ્લભને વિઠ્ઠલે ઓળખાવ્યા, પણ વલ્લભને તો ઓળખાવા વાળા અમારા ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી એ બધા ના પ્રગટ થયા હોત તો વલ્લભને કોઈ ઓળખાવત નહીં. બોલો વલ્લભા. ઓ બાપા, ની દવા લાવી પડશો, પાછળ બેસાતું જ નથી, એટલી બળતરા થાય છે. યાવત પ્રભુ, હરિરાય વાંક મુકતા, યાવત પ્રભુ સમત્વમ સુખદાને ભવેત પુનઃ સમર્પણ ફલમ તાવતાપ ક્લેશો નિરૂપતિ. ગુજરાતી. પ્રભુ સુખદાન દેવા પુનઃ સમર્થ થાય ત્યાં સુધી સમર્પણનું ફળ વચ્ચેના સમયમાં પ્રજાજ્ઞાઓ થયેલ તાપ ક્લેશ કહેવામાં આવ્યો છે. 2 લીટીમાં કહી દીધું. કાલે અમે હોલમાં બેઠા હતા તો એક દીકરો આવે છે, ભણે છે, પીજી મારીએ છે, અને એને આ સુબોધીની જીન બહુ ગમે. એટલે એને જ્યારે ક્લાસ ન હોય કે ટ્યુશન ન હોય, એક્ઝામ ન હોય તો એ રેગ્યુલર આવે, પછી એને ભણવાનું હોય ત્યારે પાછો. એટલે કાલે કાંઈક વાત નીકળી, એટલે મેં હસતા હસતા કીધું, મેં તો માવડી તમારે તો ચંદનના લાકડા જોશે, આમ નહીં હાલે. એટલે એ આનંદી દીકરો કેવડો જ ખબર 25નો પર ના 23, 24, 25નો હશે, કંઈક ભણે છે, હજી પૂછ્યું નથી. એટલે મેં તો ચંદન, એટલે બધા કે ઈલાબેન ચંદન બહુ મોંઘું છું, આટલું લઈ આવીએ તોય. એમ તમે બધા છો ને, હું એકલી થોડી છું. એટલે ઓલો દીકરો કે આપણી વાડીમાં વાવ્યું છે ઈલાબેન. એટલે મેં તો ભાઈ જોજે. તો મને કે એમાં એવો નિયમ હોય કે ચંદન 14 વર્ષે સારા કામમાં વપરાય, તો 14 વર્ષ સુધી રાહ જોવી પડે. તો મેં તો આમ કેટલા વર્ષ થયા, મને કે અમારા 8 થયા, 6 બાકી.
મેં તો માવડીએ 6 વર્ષ જીવવું પડશે ને. મને કે તો જ આપણો મેળ પડશે. તો આની અંદર તમે બ્રહ્મ સંબંધ લો અને ઠાકોરજી ફલ આપવા તૈયાર થાય, એટલે કે પ્રભુ ઘરમાં પધારે ત્યાં સુધી એવો તમને તાપ થાય, એવો વિરહ થાય. અત્યારે તો પરાણે કેવું પડે, પધરાવો ને મારવાલા. હવે ક્લેશ નથી, તાપ નથી. કેરી ઉનાળામાં જ આવે. શિયાળામાં તમે જોયું કોઈ ઝાડમાં કેરી આવી? રસ ક્યારે પ્રગટ થાય ખબર છે? ઉનાળામાં. અમે નાના હતા ને તો તમને ખબર છે આપણે ચૂસણિયા કેરી આવતી, એટલે બધાને ખેતરમાં હોય ને, એટલે અમે બધા ભાંડોળા ને મામાને ઘરે ગયા હોય કે માસીને ઘરે ગયા હોઈએ. અમારે તો ગામડું હતું ને, રાજકોટ શહેર હતું, એટલે એવું કઈ ખેતર બેતર દૂર હતા. ત્યાં તો બધે તમે 10 મિનિટ હાલો એટલે મામાને ઘરે જાય, એટલે અમારે ગામ આખું મામા. બધાને ઘરમાં જ્યાં આંબા હોય ને આમ પહોંચી જાય. પછી એકવાર અમે ગયા તો 2-3 દિન પકડાઈ ગયા. એટલે મામી બધી મારા જેવી હોય, મામા બધા હોય ને એ મામા જ હોય. 2 માં, એક માં 2 બને ને ત્યારે એક મામા. એટલે મામા હુતા હતા, એટલે મને ભરત કે કોણ હતું ખબર નહીં, મામા એ કે બે પથ્થરો મારીશો વાગી જશે તો. ના, આપણા દાવ તો પાકા જ હોય. અને હું છોકરા જેવી, પોચાય નહીં, નાતા નાતા છોટા છોટા પથ્થરો માર્યો ને મામા નાક જ વાગ્યું, લોહી નીકળ્યું. એટલે મામા, જીવતી બા તમે માર્યો? મેં તો હા મામા મારો તો વાગી ગયો. હું કામ માર્યો બટા? મેં તો આ કે પણ બટા મને કહેવાય ને, ઉતારી દો. જુઓ તમે લ્યો એનો વાંધો ને, પાણી આવું ખાય ને તો હો બામણ ને એક ભાણે જ. પણ બટા પાકેલી લેજો. હજી છે ને અઠવાડિયું જવા દો, બરાબર ઉનાળો પડશે ને જીવતી બા, તાપ આવશે ને એટલે રસ ભરાશે. પછી અહીં ખાટલા ઉપર બેઠા બેઠા આ કોહથી પાણી કાઢો ને બટા, તો તમે બરાબર ધોઈ અને ઘોળી અને ચૂસીને ખાજો. આ કોથળો છે ને એના ઉપર રાખી દઈશ, એટલે તમારે અત્યારે પથરા મારશો તો પડતી કેમ નથી ખબર જીવતી બા? અંદર રસ નથી ભરાયો, એટલે હજી ચોંટેલી છે. એ ચોંટેલી ઓલી એને મેળાઈ પડશે દીકરા. એટલે મેં કીધું અમારે અઠવાડિયું રાહ જોવાની. મને કે તાપ પડે ત્યાં સુધી જોવું પડે ને. અમે વાર ગણીએ, મામા આજ કયો વાર? ઈ કે બટા ગુરુવાર. તો આવતા ગુરુવાર. ત્યાં સુધી આ કાકડી છે, આ આથણિયા છે. અમારા સૌરાષ્ટ્રમાં ગાજર ને આથણિયા છે. આ આથણિયા છે, આ કાકડી છે બટા, આ ચણી બોર, એ બધું લ્યો, ખાવ બેઠા બેઠા. કોહ હાંકી રહીશ, પાણી પીઓ. અને ભૂખ લાગી હોય તો મામીએ રોટલા બાંધી દીધા છે, હાલો મારી આજ ખાવા દહીંનું દડબા. તો આના પરથી મારે એ કેવું છે કે જ્યાં સુધી તાપ નહીં પડે ને જીવતી બા, ત્યાં સુધી અંદર રસ મીઠો નહીં ભરાય. અને તમે પરાણે લેશો ને તો કેરી તમે ચૂસશો ને તો ખાટી લાગશે. એમ અહીંયા કે છે કે તમે સર્વસ્વ સમર્પણ કર્યું, ઠાકોરજી પધારે ત્યાં સુધી જેમ વ્રજાંગનાઓએ તાપ કર્યો. ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા પછી ગોપીઓ જે તાપ કર્યો એવો કોઈ નથી કર્યો. રાસમાંથી, લઘુ રાસમાંથી ગોપીઓને સૌભાગ્યમત થયો અને ઠાકોરજી અંતર ધ્યાન થયા. અને પછી ગોપીઓએ જે ક્લેશ કર્યો છે, તાપ કર્યો છે, વિરહ કર્યો છે, અને સાક્ષાત મનવંત મોહન પ્રગટ થયા. અને પછી મહારાસમાં રસનું દાન કર્યું. તો આ રસ ક્યારે પ્રગટ થયો? તાપ થયો ત્યારે. કેરીમાં અઠવાડિયા પછી વગર પથરા મારે તમારા ખોળામાં પડશે, પણ અઠવાડિયું એને તાપની જરૂર છે, તો રસ મીઠો આવશે. તો ઘોડશો ને મોઢા મૂકશો ને, તમારા મુખમાં મીઠો મીઠો જ કેરીનો રસ આવશે. એમ મારા વાલા હરિરાયજી અહીંયા એ જ કહે છે કે તમને તાપ થશે જેમ વ્રજાંગનાઓને લઘુ રાસમાં થયો, જેવી રીતે ગોકુળથી મથુરા ગયા ને થયો, એમ તમને થશે. તો ઠાકોરજી તમારી ગોદમાં આવશે આવશે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો હરિ વલ્લભાધીશ કી વલ્લભાધીશ જય.
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. આપણે કહીએ છીએ નારદજીની વાતો. નારદજી પોતાનો પૂર્વજન્મ વ્યાસજી જે જ્ઞાન અવતાર છે એને કહે છે કે હું આમ હતો, દાસીપુત્ર હતો, મને મારી માનું એટેચમેન્ટ બહુ હતી, માને મારું હતું, હું એકનો એક હતો, મારી માને સર્વ કરલો, અને પછી હું ઉત્તર દિશામાં ગયો, ત્યાં જંગલો, સરોવરો, તળાવો, વનરાઈઓ, અને ત્યાંથી હું ઘોર જંગલમાંથી પસાર થતો હતો. હવે આગળ, પરિશ્રાતેન્દ્રિયાત્મહમ તટપરિતો બુભુક્ષિત સ્નાત્વા પીત્વા હૃદય નદ્યા અપસ્પૃષ્ટા ગતવ્યથ તસ્મિન્નો મુનુહો જે રણ્યે પીપલોપસ્થ આશ્રિત આત્મસ્થમ યથા શ્રુતમ ચિંતયમ ધ્યાતશ્ચરણાત ભોજમ ભાવનિર્જિત ચેતતામ ઔતકંઠાશ્રુકલાકસ્ય હૃદયાસી મે શનૈ હરિહિ. અર્થ, આમ ફરતા ફરતા મારું શરીર અને ઇન્દ્રિયો થાકી ગઈ હતી, મને ભૂખ અને તરસ લાગી. કોણ કે છે? નારદજી. આ પોતાના પૂર્વજન્મની વાત કરે છે. અને પછી તો એ બ્રહ્માજીના માનસ પુત્ર થયા, અને પછી તો એ બ્રહ્મર્ષિ બન્યા, અને ઠાકોરજીનું વીણા લઈને આખી દુનિયામાં નારાયણ નારાયણ. હવે કે થાકી ગયો, હવે ભૂખ લાગી, તરસ લાગી. ત્યાં મેં એક નદીના કિનારે વિશ્રામ કર્યો, એના પ્રવાહમાં સ્નાન કર્યું, જલપાન કર્યું, એટલે મારો થાક ઉતરી ગયો. પછી એ નિર્જન વનમાં હું પીપળાની છાયામાં બેઠો. પછી એ પરમહંસો પાસેથી સાંભળ્યું હતું એમ આત્માની અંદર રહેલા આત્માને જેવી રીતે સાંભળ્યો હતો તે પ્રમાણે આત્મા વડે ચિંતન કરવા લાગ્યો. કોની વાત કરે છે? 5 વર્ષના હતા અને એની માતા દાસી હતી, એટલે પરમહંસો ચાતુર્માસ કરવા 4 એને ત્યાં બાજુમાં આવ્યા, તો એની સેવા માટે નારદજીને મોકલા. તો નારદજી, એને રમવામાં રસ નહોતો, એને નહોતું બીજામાં, આ લોકોની સેવા કરે અને એ લોકો ભોજન કરે, પછી ઉચ્છિષ્ટ એમની આજ્ઞાથી પોતે લે, અને આ ઉચ્છિષ્ટ લીધું અને એમણે જે ઉપદેશ કર્યો અને જે આત્માની વાતો કરી એનું અનુસંધાન અત્યારે નદીમાં સ્નાન કરીને જળપાન કર્યા પછી એ પરમહંસોનો ઉપદેશ આત્મા સાથે પરમાત્માનો અત્યારે વિચાર કરવા લાગ્યા. કોણ? નારદજી. ભક્તિ ભાવથી જ ભીંજાયેલા ચિત્ત દ્વારા ભગવાનના ચરણ કમળોનું ધ્યાન ધરતા પ્રભુ મિલનની ઉત્કૃષ્ટ લાલસાથી મારી આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા, અને ધીરે ધીરે ભગવાન મારા હૃદયમાં પ્રગટ થયા. હમણાં આપણે વાંગ મુક્તાવલીમાં આવ્યું કે તાપ હોય ને પછી જ તમને ફળ મળે. તો આજો માનું બધું દૂર થયું, જંગલોમાં ચાલ્યા, ઉઘાડા પગે ચાલ્યા, વાઘવરુ આવ્યા, પર્વતો ઉપર ગયા, વનરાય આવી, છેવટે થાકી ગયા અને વૃક્ષની નીચે બેસી આપણે લૌકિક વિચાર કરીએ હવે ક્યાં જઈશું. ના, એને પરમહંસોએ જે ચાતુર્માસ વખતે ઉપદેશ આપ્યો તો એનું અનુસંધાન આવ્યું, અને ભગવાનને યાદ કરીને એવા તાપ કરવા લાગ્યા કે ધીમે ધીમે આંખમાંથી જેમ જેમ અશ્રુધારાનો વિરહ થાય એમ એમ પ્રભુ હૃદયમાં પ્રગટ થવા માંડ્યા. સુબોધિનીજી નારદજી પોતાની સ્થિતિનું વર્ણન કરે છે. નારદજી કહે છે, માતાના મરણ પછી સંસાર છોડી હું ભગવાનનું ચિંતન કરતો જ ચાલી નીકળ્યો, પરંતુ આવું ભયાનક જંગલ જોવાથી મારું ધ્યાન પ્રભુમાંથી ખસી ગયું અને હું બહિર્મુખ થઈ ગયો, જેનું અંતઃકરણ, શરીર અને ઇન્દ્રિયો બધી બાજુથી શાંત થઈ ગઈ. પરિશ્રાંતો દ્વિયાત્મા પરિત્રહ શ્રાંતાંતિ ઇન્દ્રાણી આત્મા દેહશ્ચયત. જેનો અંતઃકરણ, શરીર અને ઇન્દ્રિયો બધી બાજુથી શાંત થઈ ગઈ છે એવો હું થાકી ગયો. ઇન્દ્રિયો અને શરીર શિથિલ થઈ ગયા.
તેમજ ખૂબ જ ભૂખ અને તરસ લાગી. ત્યાં પર્વતમાંથી વહેતી એક નદીનો કુંડ હતો. વૃક્ષ વગેરેની છાયાના લીધે જળ શીતળ હતું. સ્નાતવા પીતવા ત્યાં સ્નાન જળપાન કર્યું. તે જ ફરી આત્મચિંતનાર્થે આચમન કર્યું. આત્મચિંતન, કયું આત્મચિંતન? ઓલા જે પરમહંસોએ જ્ઞાન આપ્યું હતું, ઉપદેશ કેટલા વર્ષના હતા? 5 વર્ષના. એનું અનુસંધાન અત્યારે નારદજીને એકલા જળપાન કર્યા પછી આવ્યું. આત્મચિંતન કરતા જ અંતઃકરણના ક્લેશની નિવૃત્તિ થઈ ગઈ. તેમજ સ્નાન અને જલપાનથી શરીર અને ઇન્દ્રિયોનો થાક, તમે ગમે એવા થાકેલા હો તો તરત નાવ એટલે થાક ઉતરી જાય. આરાધ્યા આજ ક્રિકેટ રમીને 1:30 વાગે આવ્યો. કોઈ યાર વાત કરી? કોઈ યાર બોલ્યો? પરસેવે રેપ જે બધો શું કર્યું? ઉપર જઈને નાઈ લીધું, કપડાં બદલાવી. એ બા હવે બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી હતી, પણ ઓલો જે થાક હતો ને એ ભૂખને મારી નાખતો હતો. સ્નાન કર્યું ને એટલે હવે ફ્રેશ થયો. એમ આયા નારદજી કે સ્નાન કર્યું એટલે બધું મારા મગજમાંથી દ્વેષ ક્લેશ બધું જતું રહ્યું, અને જે પરમહંસોએ મને જ્ઞાન આપ્યું હતું તે જ્ઞાન હવે સ્ફુરિત થયું. એ નિર્જન વનમાં કાંઈ મનુષ્ય તો હતા નહીં, એટલે કોઈ કોલાહલ કે પાપનો સંબંધ. અહીંયા સ્પષ્ટ કર્યું, મનુષ્ય હોય ને ત્યાં પાપનો સંબંધ થાય, ત્યાં તારી મારી લગામારી થાય. અત્યારે બધા એમ કે યોગા કરો, ધ્યાન કરો. એક જણ ઓલો આપણે આ બગીચામાં કસરત કરવા જાય ને મને કે બેન તમારી તબિયત સારી ન હોય તમારે ધ્યાન જ કરવાનું. મેં શું કરવાનું? તમારે બસ એ સ્વરૂપને લાવવાનું, આમ ને તેમને. મારે મનમાં કીધું અમારે ઠાકોરજી જ અમારા સ્વરૂપમાં આખો દી હોય છે, અમારે કોઈ ધ્યાન કરવાની જરૂર નથી. તો અહીંયા શું કહે છે એક વાક્યમાં કે મનુષ્યો તો હતા નહીં, માણસ હોય ત્યાં થાય બધું, પ્રપંચ થાય, તારી થાય, મારી થાય, લગા. તમે એકલા. એક કથાકાર હતું, એનું મેં એક વાક્ય સાંભળ્યું. એ કે આ દુનિયામાં માણસ એકલો જીવી જ ન શકે. એ કે લૌકિક દાખલો આપો ને તો સમજાય. એ કે સ્ત્રી એટલી સરસ તૈયાર થઈ હોય, અરીસો ન હોય, શું કરે? હવે અરીસો નથી ને તો ઈચ્છે કે કોક મને કે તમે સરસ લાગો છો, એને માણસની જરૂર પડી? માણસ એકલો જીવી જ ના શકે. એટલે પ્રભુએ કે એકો શ્યામ બહુ શ્યામી. એકમાંથી મારે અનેક થવું જ, કારણ કે એક હારે મજા ન આવે. ક્રિકેટની ટીમ 11ની હોય, એમાં ઓલો બોલર તો એક જ હોય, બાકી બધા ફિલ્ડર હોય. પણ એ 11 ન હોય ને તો ઓલો એકલો હું બોલ ફેંકે, બેટિંગ કરે. એટલે ઠાકોરજી કે આ બધું મેં એટલે પ્રગટ કર્યું કે આ બધાની હારે રમવાનો, ખેલવાનો, લીલાનો, સ્વરૂપનો, નામનો, અનુભવનો, જે બધા હારે હું આનંદ લઉં છું. પણ આ કોને બને ખબર? જેના ઘરે, જેના માથે પોતાના ઠાકોરજી પુષ્ટ થયેલા હોય ત્યાં આનંદ આવે. બાકી તમે એકલા હવારે હવેલીએ જઈ આવો, નંદ ઉત્સવ હોય, તમારે ઘણું અંદર ઝાંક હોય, આગળ વધો, 12 લાઈન છે. હજી આમ જોવા જઈએ ત્યાં 12 જવાનું, જ્યાં 12 ને 12 રહેવું પડે. અને અહીંયા અંદર ને અંદર ઠાકોરજીને ભોગ ધર્યો, દૂધ ઉકાળ્યું, માખણ મિશ્રી છે, દહીંમાં મિશ્રી પધરાવી, માખણની અંદર મિશ્રી પધરાવી, મેવાના ટૂંક કર્યા. જોયું ને ચીકું કાચું નથી. તમારું મન સતત દેહ, ઇન્દ્રિય, મન, આત્મા બધું શેમાં પરોવાયું? ઠાકોરજીમાં. પણ ક્યારે પરોવાય? જ્યારે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય. તો મારો દીકરો હોય તો હું કહું ભાઈ થોડી વાત કરવી છે, મારે જવું છે વ્રજમાં, મને તું 2 લાખ રૂપિયા ખાનગીમાં આપી દે તારા પપ્પાથી. પછી હું ત્યાં માગું ને નો દે, મારું મગજ ફરી જાય. મારો દીકરો હોય ને, મમ્મી 2.5 લઈ જા. બાજુવાળાને કેવા જવાય? તો મારા ઘરે મારા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધું થાય, બાકી કાંઈ આનંદ આવે નહીં. એવા ઉત્તમ વન પ્રદેશમાં પીપળાના ઝાડનો આશ્રય લઈ એના થડને પીઠનો ટેકો દઈ આત્માનું ચિંતન કરવા લાગ્યો.
હવે જે ઠાકોરજી અંદર પ્રગટ થાય અને દર્શન નથી આપતા હો, ખાલી એનું આમ અનુભૂતિ કરાવે છે, અને પછી જે નારદજીનો આનંદ આવશે એ હવે પછી કાલે. બોલો વલ્લભા આદિશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड कुंड पे परमानंद दास जी के द्वार पे दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभ. कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू इक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम. खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानस इक्षु कुंड पे આવી ગયું. परमानंद जी के द्वार पे दादा खोटो છે. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा मेरा दंडवत प्रणाम. मानसिक गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चित्रभूत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ કહીન ચરણ કેરો બોલ આકાશ. સો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં કલી में જાસોય નિવેરો સુરગા કહે દ્વિવિધ આદરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી